નમસ્કાર। આજે જાણીશું પશુધન વીમા સહાય યોજના શું છે, કેટલા પશુઓનો વીમો મળે, તમામ માહિતી। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો। હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુધન વીમા સહાય યોજનાના ફોર્મ ભરાવાના શરૂ છે, જે 1/6 થી 30/6 સુધી તેની અંદર તમે ફોર્મ ભરી શકશો। વધુ માહિતી જાણીએ। રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાય યોજના હેઠળ વીમા પ્રીમિયમની રકમમાં સહાય મળવાપાત્ર રહેશે। જે મુજબ પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિને પ્રતિ પશુ દીઠ વીમા પ્રીમિયમના 15% ચૂકવવાના રહેશે। જ્યારે નેશનલ લાઇવ સ્ટોક મિશન હેઠળ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા 85% વીમા પ્રીમિયમની સહાય વીમા કંપનીને ચૂકવવામાં આવશે। પશુપાલક દીઠ વધુમાં વધુ 10 પશુઓમાં પશુ દીઠ વીમા પ્રીમિયમની સહાય મળવાપાત્ર થશે। એટલે તમે આ વીમો લો છો તેની અંદર જે 100% હોય તો તેને તમારે 15% ભરવાના રહેશે। બાકીની 85% રકમ છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભરશે। દસ્તાવેજની અંદર જોઈએ તો સરકારી માન્ય ફોટાવાળું ઓળખપત્ર અને જો જાતિનો દાખલો જેમની પાસે હોય એમની પાસે જાતિનો દાખલો જોડાણ કરી શકો છો। તો તમે ફોર્મ ભરી શકો છો। હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે, એટલે જે પશુપાલકોને વીમા સહાય યોજના માટે ફોર્મ ભરવું હોય એમણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ફોર્મ ભરી નાખવું। અન્ય પણ પશુપાલકો માટે યોજનાઓ શરૂ છે। પશુપાલન ઉપર ક્લિક કરી અને તમે એ તમામ યોજનાઓ જોઈ શકો છો। ગજરાજ ઘાસ માટે, પછી 50 દુધાળા પશુઓની સ્થાપના માટે, અલગ ઘણી બધી યોજનાઓ છે, તો તેની અંદર ફોર્મ ભરી શકો છો। થેન્ક યુ, આભાર।